આગળ બાદ સુરતની કે જ્યાં પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને લઈ આક્રમક મોડમાં છે। ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। યોગ્ય વળતર આપવા માટે ખેડૂતોએ માંગ કરી। વળતર આપ્યા વગર જ કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે। ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કરી ચીમકી પણ આપી છે। ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા। ઉલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળના ખેડૂતો પહોંચ્યા। બારડોલી, પલસાણા, મફવા, માંડવીના ખેડૂતોએ પણ આવેદનપત્ર પાઠવ્યું। સમગ્ર ગુજરાત માટે અત્યારે હાલમાં વીજ ટ્રાન્સમિશન લાઇન જે પસાર થાય છે, આ લાઇન મહાકાલ લાઇન 765 કેવીની લાઇનો પસાર થાય છે। આ બાબતે ખાવડાથી કચ્છ સુધી જે ખાવડા કચ્છથી નવસારી સુધી લાઇન જવાની છે, એ બાબતે વારંવાર દરેક 14 જિલ્લાના દરેક કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું। ભાઈ, ખેડૂતોને યોગ્ય વળતર આપો। પહેલા તો તમે જે ટેલિગ્રાફ એક્ટ 1885 રદ થયેલો કાયદો છે, એનો ઉપયોગ કરવાથી એ ખોટું છે। અને કલેક્ટરશ્રી દ્વારા જે ડીએલસી કરવામાં આવી છે, એને ખેડૂતોને ભારે રોષ છે। ખેડૂતોને એક જ માંગ છે, તમારે જો ટાવર લાઇન નાખવી હોય તો જંત્રી નહીં પણ બજાર કિંમતના 4 ગણ કરીને જમીન સંપાદન કરીને તમે કામગીરી કરો તો અમને કોઈ વાંધો નથી, પરંતુ કલેક્ટરશ્રી દ્વારા જે આ ડીએલસી કરવામાં આવી છે એને ખેડૂતોનો વિરોધ છે। આજે કલેક્ટરશ્રીને અમે એક માંગણી કરવા છે, વિનંતી કરવા આવ્યા છે કે ભાઈ તમારી જે ડીએલસી કરી છે એ રદ કરો અને ખેડૂતોને સંપાદિત કરીને જમીન લો। એ માંગણી સાથે અમે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે।